નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, સૌથી પહેલા તો એક સારા સમાચાર આપવા છે કે મધ્યમ વર્ગને રાહત થાય તેવા સમાચાર કેન્દ્ર સરકારે, મોદી સરકારે આપ્યા છે. તેની ચર્ચા પણ કરીશું. પરંતુ જે સમાચાર જે છે તેના પર પ્રકાશ પાડું તો જીએસટીના દરોમાં ખૂબ મોટા પાયે ફેરફાર થવાની જે શક્યતાઓ છે અને દિવાળી પહેલા મધ્યમ વર્ગને રાહત મળશે તેવા સમાચાર આવીને અત્યારે હાલ તો મધ્યમ વર્ગ એમ વિચારી રહ્યું છે કે મોંઘવારી ઓછી થઈ જશે. ચર્ચાનો વિષય છે. પરંતુ મારી સાથે ગુજરાતના જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ જોડાઈ ચૂકેલા છે. સર, આપનું સ્વાગત છે. આભાર જીગરભાઈ, ખૂબ ખૂબ આભાર તમને. સર, ચર્ચા આજે એ કરવી છે. સમાચાર તો ખૂબ સારા મોદી સરકારે આપી દીધા છે જીએસટીના દરોમાં ઘટાડો કરીને. પરંતુ ક્યારેક એવો પણ ચર્ચા થતી હોય છે, સરકાર મોટા ઉપાડે અમુક યોજનાઓ લઈને આવતી હોય છે. ઘણા દાખલાઓ છે. તેને સમજવું છે અને દર્શકોને સમજાવવું છે કે યોજનાઓ ભલે આવતી હોય, ખૂબ સારી યોજના હોય છે, અને જ્યારે ન્યૂઝપેપરમાં અથવા મીડિયામાં આપણે સૌ તેને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે ત્યારે પણ લોકોને અને આપણને એવું લાગતું હોય છે કે ખૂબ સરસ યોજના છે. દાખલા તરીકે આપણી સાબરમતી રિવરફ્રન્ટ, ખૂબ લોકો, લાખો લોકો ત્યાં ફરવા જાય છે અને એ લોકો માટે એક પ્લેન ઉડાડવાની વાત હતી. સીધું કનેક્ટ થતું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એક દાખલો છે. એ સિવાય ઘણી યોજનાઓ એવી છે કે જે કદાચ શરૂઆત થઈ હોય અને પ્રથમ ગાંઠે જ મક્ષિકા થઈ હોય અથવા તો જાણે એ સંઘ કાશીએ ન પહોંચ્યો હોય, દાખલાઓ પણ છે. અનેક ઉદાહરણો છે અને આપ આ બાબતે ખૂબ સરસ રીતે વિશ્લેષણ પણ કરી શકો છો. તો આજે ચર્ચા કરવી છે કે આવી કેટલી યોજનાઓ છે કે જે દર્શકોને ખબર છે કે આવી છે પરંતુ ક્યારેક ગઈ. જીગરભાઈ, આવી યોજનાઓ તો એવી છે કે જે મોદી સાહેબે જાહેરાત કરી હોય. ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ, ઘણી બધી યોજનાઓ છે. એમાં મારી પાસે જે એક યાદી છે જીગરભાઈ, તેની તમને વાત કરું કે નરેન્દ્ર મોદી લગભગ 1100 જેટલી અલગ અલગ યોજનાઓ જાહેર કરી હતી, વચનો આપ્યા હતા અને બજેટમાં જોગવાઈ કરી હતી. એવી 1100 યોજનાઓ એવી છે કે જે આજે કોઈ ધરતી ઉપર ક્યાંય દેખાતી જ નથી, ક્યાંય દેખાતી નથી. આ તમે રિવરફ્રન્ટની વાત કરી તો રિવરફ્રન્ટ બનાવ્યો, બહુ સરસ બનાવ્યું છે. લોકોને ફરવાની બહુ એક સારામાં સારી જગ્યા ઊભી કરી છે. પરંતુ એનાથી થયું છે શું કે નદીનું જે સાચું સ્વરૂપ હતું એ ગુમાવી દીધું. એક કેનાલ જેવી નહેર બની ગઈ છે. લોકોને મજા આવે છે, એમાં કોઈ સવાલ નથી. પણ જ્યાં આપણે પ્રાકૃતિક રીતે નદી હોવી જોઈએ એ નદી દેખાતી નથી. માત્ર અમદાવાદ નહીં, આ મોડેલ આખા ગુજરાતમાં લાગુ પડી રહ્યું છે. ઓછામાં ઓછા ગુજરાતના 130 જેટલા જે શહેર તાલુકા કક્ષાના જે શહેર છે ત્યાં આ યોજનાઓ લાગુ કરીને નદીઓને પણ ખતમ કરવામાં આવી રહી છે. આ આપણે જાણીએ છીએ કે દિલ્હીની જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આ અમદાવાદનું જે રિવરફ્રન્ટ મોડેલ ત્યાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મોડેલ કેટલું નિષ્ફળ છે એ પણ અનેક એના સવાલો ઉભા થાય છે. કારણ કે લગભગ 22 જેટલા ધાર્મિક સ્થાનો અને ઐતિહાસિક સ્થાનો આ કાંઠે હતા, એ બધા નેસ્ત નાબૂદ થઈ ગયા. પહેલું આ થયું કે આપણી જે ધરોહર હતી ત્યાં ગુમાવી દીધી. તો આ યોજનાઓ થાય છે એ બરાબર છે. માનો કે સાબરમતી નદી ઉપરનો જે આ રિવરફ્રન્ટ બનેલો છે, પણ જ્યાં રિવરફ્રન્ટ પૂરો થાય છે, વાસણા બેરેજ પછી 120 ગામડાઓ એવા છે જીગરભાઈ કે ત્યાં દુનિયાની સૌથી ગંદી નદી કહી શકાય એવી હાલત છે. ત્યાં ખેતીવાડીમાં પણ એ હવે ઝેરી તત્વો આવી રહ્યા છે, એટલું બધું પ્રદૂષણ છે. ખેતીવાડીમાં એટલું બધું મોટું એનું નુકસાન થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે આ સાબરમતી રિવરફ્રન્ટની નદીની બહુ જબરજસ્ત સુધારણા કરી દીધી છે. પરંતુ એવું નથી. માત્ર નર્મદાનું ઉછીનું લીધેલું પાણી એમાં નાખવામાં આવ્યું છે અને બંને કાંઠે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરી દીધા છે. તો આ યોજના જે છે સારી યોજના છે, લોકોને ગમે એવી યોજના છે. એના કાંઠે જે કેટલાક ગાર્ડનથી લઈને કેટલીક સુવિધાઓ ઊભી કરી છે એ બહુ સારી બાબત છે. તો આ એક વાત. બીજું, ત્યાં ફ્લોટિંગ રેસ્ટોરાં ઊભી કરવામાં આવી હતી, એ પાણીના અભાવે વચ્ચે બંધ થઈ ગઈ. ત્યાં સી પ્લેન ઉડાડવાનું હતું, અહીંથી ધરોઈ લઈ જવાના હતા, અહીંથી નર્મદા ડેમ સુધી લઈ જવાના હતા. એના કોઈ હત્તો પત્તો નથી. 3 વખત એ સી પ્લેન મોદી સાહેબે ઉડાડેલા. જ્યારે ચૂંટણી આવે ત્યારે સી પ્લેન આવી જાય છે, ગમે ત્યાંથી આવી જાય છે અને ઉડાડે છે અને પછી એ યોજના બંધ થઈ જાય છે. તો આવું છે. કાંકરિયાની તમે જે વાત કરી, તો કાંકરિયામાં ત્યાં એક બલૂન જે ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભારતનું પહેલું બલૂન કાંકરિયામાં ઉડાડવામાં આવ્યું હતું. બલૂનમાં બેસીને લોકો
આકાશમાંથી આખા અમદાવાદનું દર્શન કરી શકે એ પ્રકારની યોજના હતી. તો એ બલૂન પણ આજે ક્યાંય દેખાતું નથી. માત્ર 10 કે 11 મહિના ચાલ્યું, પછી આજે છેલ્લા 8-9 વર્ષથી તો એ બંધ જ હાલતમાં પડેલું છે. તો આવી જીગરભાઈ અનેક યોજનાઓ એવી છે કે જે મોદી સાહેબ શરૂ કરાવે છે, અમલ કરે છે, પરંતુ પછી એનો ક્યાંય કોઈ ધરતીના છેડા ઉપર ક્યાંય એ યોજના જોવા મળતી નથી. આ તો જે અમલ કરેલી યોજનાઓની આ વાત કરી છે આપણે, પરંતુ અમલ ન થઈ હોય અને અમલ કરવા માટેની જાહેરાતો કરી હોય. હું તમને આ મેટ્રો ટ્રેન, અમદાવાદની મેટ્રો ટ્રેન છે, તો એની જાહેરાત નરેન્દ્ર મોદીએ 2003નું જે પહેલું ગુજરાત વાઇબ્રન્ટ સમિટ જે બની હતી, એમાં દિલ્હી મેટ્રો જે છે એની સાથેના એમઓયુ કરાતા, કરાર કરાતા 2003માં. એ પેલા સર્વે થઈ ગયા હતા, ગુજરાત સરકારે સર્વે થઈ ગયા હતા, ત્યારે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અમે મેટ્રોના સર્વે અમે પૂરા કરેલા છે, પણ હવે એનો ડીપીઆર જે ડિટેલ પ્લાનિંગ રિપોર્ટ જે છે, તો એ ડ્રાફ્ટ જે છે એ તૈયાર કરવાના છીએ. એ એમઓયુ પછી તૈયાર કરવાના હતા. આ તે બધું થયું. તો આજે એ યોજનાને લગભગ મોદી સાહેબે જે સર્વે કર્યો હતો એની ત્યારથી ગણીને આજ સુધી આપણે 25 વર્ષ થયા છે. આજે પણ મેટ્રો પૂરેપૂરી નથી થઈ. ગાંધીનગરમાં હજુ કેટલાક કામ ચાલી રહ્યા છે. હમણાં મણિનગરનું મેટ્રો રેલવે સ્ટેશન થોડા સમય પહેલા જ એનું ઉદઘાટન કર્યું. આરટીઓ પાસે જે સ્ટેશન છે એ સ્ટેશન હજુ ચાલુ નથી થયું, તેનું કામ ચાલી રહ્યું છે. તો આ 25 વર્ષ થઈ ગયા મેટ્રોને, પૂરી નથી થઈ. આજે લગભગ 20 થી 22 હજાર કરોડ રૂપિયા એની પાછળ ખર્ચાઈ ગયા છે. 20 થી 22 હજાર કરોડ રૂપિયા. અને આ એક વાસ્તવિકતા છે. સારી યોજના છે, મેટ્રો જરૂરી છે, એવું નથી કે આપણે કે એને મેટ્રોને ટીકા કરીએ છીએ, એવું નહીં. પરંતુ જે નરેન્દ્ર મોદી પ્લાનિંગ કરે છે એ પ્લાનિંગ પૂરેપૂરું વિચાર્યા વગર કરતા હોય એવા અનેક ઉદાહરણો છે. કલ્પસર યોજના જે બનાવી હતી, એની જે જાહેરાત જે છે એના પ્લાનથી લઈને તૈયાર કરવાની કેશુભાઈ પટેલની સરકાર જાહેરાત કરી. આજે કલ્પસર યોજના પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરી નાખ્યું છે. એના સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આજે ક્યાંય દેખાતી નથી. આજે 1995 થી લઈને આજે 2025 થઈ છે. તો આ 30 વર્ષથી આ યોજનાનું આયોજન થાય છે, પણ કલ્પસર યોજના હવે બનશે કે કેમ એ જ સવાલ છે. કારણ કે કલ્પસર યોજના જો બનાવવા જાય તો ધોલેરા સિટી બની શકે એમ નથી. કારણ કે ધોલેરા સિટીનો ઘણો બધો પાર્ટ એમાં ડૂબી જાય એમ છે એ યોજના બનવાથી. તો ધોલેરા સિટી બનાવવા માટે કલ્પસર યોજના ન બનાવી એવું આપણે માની શકીએ. પરંતુ ધોલેરા સિટી બન્યું છે ખરું. આપણે જાણીએ છીએ કે ધોલેરા સિટી 2007ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હતી એની પહેલા જાહેરાત કરી હતી કે અમે વિશ્વનું એવું આધુનિક જે સ્માર્ટ સિટી કહેવાય, ભારતનું સૌથી પહેલું સ્માર્ટ સિટી ધોલેરાને બનાવવાના છીએ. પણ આજે સ્માર્ટ સિટી શું, માત્ર ત્યાં થોડા ઘણા રોડ બનેલા છે અને 2-4 બિલ્ડિંગો છે, બસ એટલા પૂરતું છે. બાકી ત્યાં કંઈ દેખાતું નથી. તો આવી અનેક યોજનાઓ છે. આ ગિફ્ટ સિટીની આપણે વાત કરીએ ગાંધીનગરની, તો ગિફ્ટ સિટી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યાં સુધી એ તદ્દન ફ્લોપ પ્રોજેક્ટ હતો, તદ્દન ફ્લોપ. પણ વડાપ્રધાન થયા પછી અનેક કંપનીઓને તે લાવવા માટેનું રાજકીયથી ને અનેક પ્રકારના એમને ઉપયોગ કરીને ત્યાં લાવ્યા છે ખરા. હવે એવું લાગે છે કે ગિફ્ટ સિટીમાં થોડા ઘણા કંઈક અંશે કામ થયું છે. તો આવી યોજનાઓ છે જીગરભાઈ, કેટલી ગણાવીએ કેટલી ન ગણાવીએ એ સવાલ આવીને ઉભો રહે છે. જી, મને પણ એક ધ્યાનમાં આવે છે, તેના ઉપર પણ થોડુંક જઈએ કે નળ સે જળ યોજના, હર ઘર નળ, અને પછી તેમાં પાણી આવશે. રોજ આપણે છાપા વાંચીએ છીએ કે નળ આવી ગયા, પાણી નથી આવતું. તો આ ખરેખર ઈચ્છા શક્તિ હશે કે કેમ એ ખ્યાલ નથી તંત્રની. પરંતુ તે જ રીતે બીજી અનેક યોજનાઓ પણ તેવી છે કે તે કદાચ તેનો લાભ સામાન્ય પ્રજા સુધી નથી પહોંચતો. એવું થાય છે, સ્થાનિક તંત્ર હોય કે કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય. ધોલેરા સરની આપે વાત કરી, અત્યારે હાલ પણ સરકાર તો પૂરજોશમાં ડેવલપમેન્ટ બતાવી રહી છે કે અમે ત્યાં કરીશું ને કાર્ગો સ્ટેશન કરીશું. આ ખરેખર વાસ્તવિકતા શું છે ત્યાંની? વાસ્તવિકતા છે ને, ત્યાં કહી શકાય કે જે 12 અગત્યના બિલ્ડિંગો અને કેટલાક ઉદ્યોગો આવ્યા છે એવું કહી શકીએ છીએ. પરંતુ આખું જે સ્માર્ટ સિટી બનાવવાનું હતું, અમદાવાદના વિકલ્પે ત્યાં એરપોર્ટ બનાવવાનું હતું, આખું સ્માર્ટ સિટી બનાવવાનું હતું, જે અમદાવાદ ઉપરનું બર્ડન ઘટી જાય અને ત્યાં આખા ભારતનું, એશિયાનું ત્યારે તો ગણાવવામાં આવતું હતું. તો એ સ્માર્ટ સિટીમાં લોકો રહેવા જાય, ત્યાં ઓછામાં ઓછા 12 લાખ લોકો રહેવા જવાના હતા. પરંતુ આજે તો ત્યાં કોણ રહે છે? કોઈ નથી રહેતું. સવાલ એ આવીને ઉભો રહે છે જીગરભાઈ. અને એટલા માટે આપણે કહી શકીએ કે જે ધોલેરાનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થયું. ત્યાંના ખેડૂતોની જમીનો લઈ લીધી છે સરકારે
ગૌચર લઈ લીધા છે, બધી જમીનો એક્વાયર કરી છે, બધું ઘણું બધું કર્યું છે, એવું નો ડાઉટ કે નથી કર્યું એવું પણ નથી. પરંતુ આ જે જમીન છે એ જમીન એમને પડી રહી છે. માત્ર ને માત્ર રોડ જે છે એ 6 ફૂટ લઈને 12 ફૂટ હાઈટ સુધી કરવા પડ્યા છે, કારણ કે એમાં આજે પણ ચોમાસામાં પાણી ભરાય છે. ચોમાસું જ્યારે થાય છે, વરસાદ થાય છે, ત્યારે ધોલેરાના 50% કે જે ધોલેરા સર જે કહેવામાં આવે છે એના 50% વિસ્તારમાં તો પાણી ભરાયેલા હોય છે. તો આ સમસ્યાનો નિવેડો કઈ રીતે લાવશે એ મોટો સવાલ આજે ઉભો રહે છે કે ધોલેરા છે ક્યાં? તમે થોડા ઘણા બિલ્ડિંગો ઉભા કરી દીધા છે, એના રોડ જે 6 ફૂટથી લઈને 12 થી 15 ફૂટ સુધીના રોડ ઊંચા કરીને એનું પુરાણ કરીને કર્યું છે, એક્સપ્રેસ વે બનાવી દીધો છે ધોલેરા સુધી. પરંતુ એ એક્સપ્રેસ વે પાછળના રોકાણથી લઈને ત્યાંનું રોકાણ જે જોયું તે રોકાણનું વળતર શું આજે મળી રહ્યું છે આપણે? કશું જ નહીં. કેમ આવું કેમ? તો એ આવા ઘણા બધા સવાલો આપણી પાસે છે. માત્ર એ જ નહીં, તમને બીજું એક ઉદાહરણ આપો. અત્યારે આદિવાસી વિસ્તારોમાં એક આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલન એવું છે કે ત્યાં ખેડૂતો જે છે એની જે 7 જેટલી નદીઓને એકબીજાને જોડવા સાથેની એક યોજના નરેન્દ્ર મોદીએ 2003માં જાહેરાત કરી હતી, અને આખો એનો પ્લાન બનાવીને તાપી પાર નર્મદા યોજના, લિંક નર્મદા યોજના જેને કહેવામાં આવે છે, એ યોજનાનો 2003માં પ્લાન બનાવીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. વડાપ્રધાન ત્યારે આપણે વાજપેયી હતા, એને નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અમે એનો પ્લાન બનાવીને મોકલી આપ્યો છે અને ટૂંક સમયમાં એની મંજૂરી આપી દેશે, પરંતુ એ મંજૂરી ન મળી. પરંતુ નિર્મલા સીતારમણે આ બજેટમાં એની જોગવાઈ કરી હતી 4 વર્ષ પહેલા, અને એ જે જોગવાઈ કરી હતી એને બજેટ ફાળવવામાં આવ્યું હતું. ફરીથી યોજના શરૂ થઈ, પરંતુ 2022માં વિરોધ થયો તો યોજનાને એવી જાહેરાત કરવામાં કે અમે પોસ્ટપોન કરીએ છીએ, અત્યારે મુલતવી રાખીએ છીએ. ફરી યોજના ચાલુ થઈ. CR પાટીલ આપણા સિંચાઈ પ્રધાન જે છે, પાણી પ્રધાન આપણે કહીએ છીએ, એણે એના વિભાગ દ્વારા એ આખો DPR તૈયાર કરીને એ યોજના બનાવી, અને ફરીથી અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. એના કારણે સરકારે જાહેરાત કરવી પડી, મુખ્યપ્રધાને જાહેરાત કરવી પડી કે ભાઈ આ યોજના અમે પડતી મૂકીએ છીએ. CR પાટીલે કહેવું પડ્યું હતું, સંયુક્ત પત્રકાર પરિષદ સુરતમાં ભરીને કહેવું પડ્યું હતું કે અમે આ યોજના પડતી મૂકીએ છીએ, અને આંદોલન ચાલુ છે. આજે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તો આ યોજના જે 2003માં શરૂ કરી, એનો સર્વે રિપોર્ટ થઈને તમામ પ્રકારની વિગતો કેન્દ્ર સરકારને નરેન્દ્ર મોદીએ મોકલી આપી હતી કે અમને આનું ફંડ આપો. તો એ યોજનાનું પણ આજે કોઈ ઠેકાણું નથી, અને યોજના પડતી મૂકવાની જાહેરાત કરી છે, મુખ્યપ્રધાને જાહેરાત કરી છે, એટલે હવે નહીં થાય એવું આપણે માની શકીએ. તો આ જે બધી બાબતો છે એ અનેક એવી છે કે જે ખરેખર યોજનાઓ જે ધરતી ઉપર જાહેરાત કરવામાં, પરંતુ એનો અમલ થતો નથી. માનો કે આપણે દરિયાની સુરક્ષા માટે નરેન્દ્ર મોદી મુંબઈ ઉપર જે એટેક થયો એ પહેલાની સાગરકાંઠાની જે યોજના બનાવી હતી કે ત્યાં મરીન પોલીસ સ્ટેશન બનાવવાની યોજનાનો પ્રોજેક્ટ બહુ સરસ પ્રોજેક્ટ હતો. ખરેખર એ પ્રોજેક્ટ ગુજરાત માટે અત્યંત મહત્વનો હતો, આજે પણ એટલો જ મહત્વનો છે. પરંતુ આજે ત્યાં જે 22 પોલીસ સ્ટેશનો બનાવેલા છે, મરીન પોલીસ સ્ટેશન, એમાં પૂરતો સ્ટાફ નથી. એને પેટ્રોલિંગ કરવા, દરિયામાં પેટ્રોલિંગ કરવા માટે જે બોટ જોઈએ, જે બોટ આપવામાં આવી હતી, એમાંથી મોટાભાગની બોટ તો અત્યારે નકામી થઈ ગઈ છે. એને કેટલાક તો એવી ફરિયાદો પણ ઘણી વાર આપણે જાણીએ છીએ કે એને ડીઝલ જે જોઈએ છે, ડીઝલ પણ પુરાવા માટેના પૈસા હોતા નથી. એક સમય એવો હતો કે ત્યાં 26% સ્ટાફની ઘટ હતી. તો આ આવી યોજનાઓ બનાવે છે, ખરેખર સારી યોજનાઓ હોય છે, પણ પછી જ્યારે અમલ કરવાની વાત આવે છે ત્યારે અમલ કરતા નથી. તો આવી તો અનેક આપણે યોજનાઓ આપણે બનાવી, એની આપણે કહી શકીએ છીએ. આ 112 જે શરૂ કરી નરેન્દ્ર મોદી 112, એ બહુ સરસ યોજના છે કે ભાઈ એક જ તમે નંબર ડાયલ કરો તો એમાં તમે ઘણી બધી સેવાઓ મેળવી શકો છો. એ પહેલા પણ નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી હતી કે જે PCR વાન છે એ અને જે 108 જે એમ્બ્યુલન્સ સેવા, તબીબી સેવા છે, એ બંનેને એક કરીને એક જ નંબર જાહેરાત કરી હતી. તો આ ડુપ્લિકેશન જે યોજનાઓનું થાય છે, એક યોજનાઓ શરૂ થાય તો એની સાથે બીજી જોડી દેવામાં આવે છે, એના કારણે ડુપ્લિકેશન થાય છે, તો લોકો વધારે ગૂંચવાય છે કે 112 ઉપર નંબર ડાયલ કરીને કઈ સેવાઓ મેળવી, એ સવાલ ઊભો થાય છે. અને આપણી પહેલા લગભગ 12 રાજ્યોએ તેનો અમલ કરી દીધો છે. આપણે ત્યાં અમલ હવે થઈ રહ્યો છે. 6 વર્ષ મોડો કરી દીધું. આપણા ગૃહપ્રધાન હોવા છતાં, અમિત શાહ આપણા ગૃહપ્રધાન, ગુજરાતના ગાંધીનગરના સાંસદ હોવા છતાં પણ એ યોજના આજે 6 વર્ષના વિલંબ પછી અમલી બની છે. અને અમલી કેટલી સક્સેસ જાય છે એના ઉપર આપણે કરી શકીએ છીએ. બીજી વાત કે નરેન્દ્ર મોદીએ એક બહુ સરસ યોજના ચાલુ કરી હતી કે સ્કૂલ એનરોલમેન્ટ, કે જે બાળકો શાળાઓ ભણવા જાય
અને એનું એનરોલમેન્ટ કરવું અને આખા રાજ્યમાં કેમ્પેન દર વર્ષે આજે પણ કેમ્પેન થાય છે. એટલી સરસ યોજના હતી કે જો યોજનાનો 100% અમલ કર્યો હોત આજ સુધીમાં તો આજે ગુજરાતના એક પણ અત્યારનો યુવાન જે 22 વર્ષનો છે એક પણ અભણ ન હોત. પરંતુ એની સામે સ્થિતિ શું છે કે અત્યારે અભણ એટલા બધા છે કે 44 લાખ વિદ્યાર્થીઓ તો શાળા છોડીને જતા રહે છે. 44 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડીને જતા રહે છે. તો એની ફલશ્રુતિ શું? કશું જ નહીં. પહેલા ધોરણમાં દાખલ કરી દે છે, પછી એને એજ્યુકેશન મળવી જોઈએ, સારી સ્કૂલ હોવી જોઈએ, સારા વર્ગખંડ હોવા જોઈએ. એક જ શાળામાં એક જ ઓરડામાં જે શાળા ચાલતી એવી 3000 શાળાઓ છે. તો યોજનાઓ બહુ સરસ બનાવે છે મોદી સાહેબ. ખરેખર લોકોને આકર્ષિત કરે છે. ચૂંટણી સમયે જાહેરાત કરે છે, લોકો વાહ કરે છે, જઈને મત આપી આવે છે. મત આપી દીધા પછી આ યોજનાઓને છે કબાડખાનામાં મૂકી દે છે અને લોકો આજે ગુજરાત અભણ બની રહ્યું છે. જો 44 લાખ વિદ્યાર્થીઓ એક ધોરણથી લઈને 12 ધોરણ સુધીમાં શાળા છોડીને જતા રહેતા હોય તો આપણે અભણ ગુજરાત બનાવી રહ્યા છે. આવી પરિસ્થિતિ છે. પરંતુ એમાં મોટી વાહવાહી મેળવે છે, ઘણું બધી વાતો આપણે કરે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ યોજનાઓનો આખરે શું એનો અમલ થતો હોય છે અને શું ન થતો હોય છે એ તમે સારી રીતે જાણો છો. જી, એક બીજી વાત જાણવી છે કે આપે ખેડૂતોની વાત તાપી પાર લિંક ને લઈને કરી. બીજી એક યોજના મને યાદ આવી રહી છે કે ખેડૂતોને 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે તેવી જાહેરાત ભૂતકાળમાં થતી હતી. કદાચ અત્યારે હાલ 24 કલાક વીજળી કેટલા ખેડૂતોને મળે છે તે તપાસનો વિષય છે, પરંતુ આ ખરેખર ગુજરાતના દરેક ખેડૂતોને લાભ મળ્યો છે ખરો? ખેડૂતો વિશે જ્યારે વાત કરીએ ત્યારે ખેડૂતો પાસેથી જ જાણવું જોઈએ, પરંતુ કેટલાક ખેડૂતો ના પાડતા હોય છે કે ના એવું કઈ નથી, અમને રાત્રે તો મળતી જ નથી વીજળી. અત્યારે ખરેખર જો ખેડૂતોને આમ જ્યારે વીજળી આપવામાં એની કલાકો ગણવામાં આવે તો લગભગ 7 કલાક જેવી વીજળી ખેતરો માટેની વાત છે. ખેતરમાં 7 કલાક વીજળી ઓન એવરેજ મળે છે. એટલે કે આમ એકંદરે એ સફળ યોજના છે. પરંતુ જે 24 કલાકની વાત કરતા ભાઈ કોઈ પણ ખેડૂત જ્યારે કનેક્શન માંગે ત્યારે ખેડૂતને કનેક્શન મળશે, એનું વીજ જોડાણ મળશે અને એને 24 કલાક વીજળી મળશે. પણ આમ તો મળતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં મળે છે નો ડાઉટ, કે જે ગામડાઓ છે, ગામડાના વિસ્તારો કે જે રહેણાંક વિસ્તાર છે ત્યાં આજે 24 કલાક વીજળી મળે છે. એ એટલા પૂરતો એ સક્સેસ પ્રોજેક્ટ છે, એમાં કોઈ ઇનકાર નથી. પરંતુ ખેતી માટેની જે વીજળી મળવી જોઈએ એ વીજળી આજ સુધી મળતી નથી અને એ વીજળી ન મળવાના કારણે સિંચાઈના અનેક પ્રશ્નો છે. સિંચાઈમાં આપણે જાણીએ છીએ જીગરભાઈ કે નર્મદા યોજનામાં 18 લાખ હેક્ટર સિંચાઈ થવાની હતી. 18 લાખ હેક્ટર સિંચાઈ, તો એ 18 લાખ અત્યારે થવી જોઈએ એને બદલે માત્ર ને માત્ર 5 લાખ હેક્ટરમાં સિંચાઈ અત્યારે થઈ રહી છે. અને એ પણ એક જ સિઝનમાં, પેલી 3 સિઝનમાં થવી જોઈતી હતી. એક જ સિઝનમાં 5 લાખ હેક્ટરથી વધારે સિંચાઈ થતી નથી. તો જે નહેરો બનવી જોઈએ એ નહેરો બની નથી. ખેતરો સુધી જે પાણી પહોંચાડવા જોઈએ એ પહોંચાડી શક્યા નથી. અમુક વિસ્તારોમાં સારું થયું છે. ઉત્તર ગુજરાતમાં ઘણા તાલુકાઓ એવા છે કે જ્યાં સારામાં સારું પાણી મળી રહ્યું છે નર્મદાનું, અને એના કારણે ખેડૂતો બાગ બગીચામાં સારા એવો વધારો પણ કરી શક્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ મળવી જોઈએ એ મળતી નથી. એ સમયે નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી હતી કે જ્યાં 18 લાખ હેક્ટર સિંચાઈ જે આપણે આપીએ છીએ એને સીધું ખેતરમાં પાણી લઈ જવાના બદલે એને ડ્રીપ દ્વારા જે ખેડૂતો કરશે તો આપણે ઓછામાં ઓછા 36 લાખ હેક્ટરમાં એની સિંચાઈ કરી શકીશું, નર્મદાથી 36 લાખ હેક્ટરમાં. પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે, આપણે જાણીએ છીએ. તો આવી ઘણી બધી યોજનાઓ છે કે જેનો ખરેખર અમલ થવો જોઈતો હતો પરંતુ નથી થતો જીગરભાઈ. તો આ એક બાબત છે. આપણે નર્મદા યોજના માટે વારંવાર લડત આપી છે. ગુજરાતના તમામ સરકારોએ લડત આપી છે, પરંતુ આજે એકદમ વરવી પરિસ્થિતિ છે. હમણાં જયરાણ વ્યાસે જે પત્રકાર પરિષદ બોલાવવામાં જે જાહેરાત કરી એને જે ડેટા આપેલા છે એ ડેટા તો આના કરતા પણ ખતરનાક છે. તો આ આખી પરિસ્થિતિ છે એટલા માટે આ એક ચિંતાનો વિષય છે. બીજો જે રાજકીય મુદ્દો નર્મદા ઉપરાંતનો જે બીજો ભારતીય જનતા પાર્ટી બનાવે છે એ ગૌ હત્યાનો બનાવતા હોય છે. તો ગૌ હત્યામાં અનેક સવાલો છે. આપણે હમણાં જ જોયું કે કડી પાસે, થોડ તળાવ પાસે જે 450 ગાયો એક જગ્યાએ રાખવામાં આવી હતી. મહેસાણા શહેરમાંથી ઉચકીને અહીંયા ગૌશાળામાં મૂકી દેવામાં આવી હતી. પાંજરાપોળ જેને કહે છે ત્યાં મૂકી દેવામાં આવી હતી. તો એ ગાયોમાંથી અનેક ગાયો મરી ગઈ. એને ખાવાનું પૂરતું એને ખોરાક મળતો નથી. જે એમને ઘાસ મળવું જોઈએ ઘાસ મળતું નથી. અને જે આરોગ્યની એની સંભાળ રાખવી જોઈએ એ નથી રાખતા. એના કારણે ત્યાં ઘણા બધા પશુઓના મૃત્યુ થયા છે.
તો આ જે ગૌ હત્યાની વાત કરે છે એ અત્યંત ગંભીર છે. ગઈકાલે જ સંદીપ દેસાઈ કરીને જે અમદાવાદના એક આગેવાન છે, ગૌ રક્ષા માટેનું એ કામ કરે છે, એમણે જે ગઈકાલે જાહેરાત કરી હતી કે અમદાવાદમાંથી 57,000 જેટલા પશુઓ ગુમ થઈ ગયા છે. એ ક્યાં ગયા એને આરટીઆઈ કરીને બધી વિગતો મેળવી, એમાં આ ફિગર બહાર આવ્યો છે. તો આજે ગૌ રક્ષાના નામે રાજકારણ ખેલવામાં આવે છે, પણ પરિસ્થિતિ જુદી છે. સૌથી ગંભીર બાબત તો એ આપણે કરી શકીએ કે આ ગૌ રક્ષાનો કાયદો બનાવ્યો છે, ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ બનાવેલા છે. હરેન પંડ્યાથી લઈને આપણે જાણીએ છીએ પ્રદીપસિંહ જાડેજા સુધી ગૃહ રાજ્ય પ્રધાનો હતા, એમણે એમાં ઘણા બધા સુધારાઓ પણ કર્યા છે. પરંતુ એ કાયદાઓનો અમલ જે થવો જોઈએ નથી થતો. એક જ તમને ઉદાહરણ આપું કે ગાયોની વસ્તી અત્યારે ગુજરાતમાં 90 લાખ છે, તો એને એટલી જ વસ્તી ખરેખર તો બળદ અને સાંઢની હોવી જોઈએ. તો એ જે 90 લાખ હોવા જોઈએ એને બદલે અત્યારે આપણી પાસે કેટલા છે ખબર છે? માત્ર 17 લાખ છે. બળદ અને સાંઢ બંને જે ગણીએ તો 17 લાખ છે. તો બાકીના ક્યાં ગયા? શું કતલખાને જઈ રહ્યા છે? તો તમે ગૌ રક્ષાના નામે જે વાતો કરી રહ્યા છો, ગૌ રક્ષા માટેના કાયદાઓ બનાવી રહ્યા છો, તો એ કાયદાનો જે અમલ થવો જોઈએ કે ભાઈ એક પણ ગૌ વંશની હત્યા ન થવી જોઈએ. તો આ બળદો ગયા ક્યાં? 70 લાખ બળદ ક્યાં ગયા? એ સવાલ આજે આવીને મોટો ઉભો રહે છે. તો આવી બધી ઘણી બધી બાબતો છે જીગરભાઈ કે આપને એમ દુઃખ થાય છે. હા, બીજી એક વાત કહું તમને કે ગરીબી નાબૂદી માટેના નરેન્દ્ર મોદીએ અનેક વખત જાહેરાતો કરી છે, અનેક વખત યોજનાઓ બની છે, ગરીબ કલ્યાણ મેળાઓ કરેલા છે, અને કરોડો લોકોને એમાંથી બહાર લાવવા માટેના ઘણા બધા પ્રયત્નો પણ એમણે કર્યા છે. પરંતુ આજે ગરીબોની પરિસ્થિતિ શું છે? ગરીબીની પરિસ્થિતિ છે ગુજરાતમાં 33% ગરીબી અત્યારે અનઓફિશિયલી કહી શકાય, અને સરકાર પોતે એમાં લગભગ 17 થી 19% સુધી ગુજરાતમાં ગરીબી હોવાનું કહે છે. તો આટલા બધા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી, મેળાવડાઓ પાછળ પણ ખર્ચાઓ કરીને જો આપણે માત્ર તાઇફાઓ કરવા માંગતા હોય યોજનાઓ માટે ના થઈને, તો એનો અમલ કેમ નથી થતો? ગરીબી કેમ દૂર ન થઈ શકી? બીજી બાજુ કે નરેન્દ્ર મોદીએ જ્યારે 2014માં વડાપ્રધાન બનવા માટેનું કેમ્પેન કરતા હતા ત્યારે જાહેરાત કરી હતી, એ પહેલા 2007માં જાહેર કરી હતી, 2012ની ચૂંટણી વખતે જાહેર કરી હતી, વિધાનસભાની ચૂંટણી વખતે, કે ગુજરાતમાં અમે તમામ જે ઘર વગરના જેટલા લોકો છે એ તમામને અમને ઘર આપીશું, અને ત્યારે ફિગર પણ આપેલો હતો 50 લાખ જેટલા ઘર બનાવીશું. આજે પણ બહુ ખરાબ હાલત છે. ઘર વગર જીવતા લોકો કેટલા બધા ગુજરાતમાં છે. આજે ગરીબી કઈ છે કે 33%, તો એ મોટાભાગના તો એવા જ છે કે ઝૂંપડાઓમાં રહે છે, ફૂટપાથ ઉપર રહે છે. તો આ ગરીબ નાબૂદી માટેના અનેક વચનો આપ્યા છે, અનેક યોજનાઓ જાહેર કરી છે, પરંતુ એનો જે અમલ થવો જોઈએ નથી થતો. આ મનરેગા યોજના આપણે જાણીએ છીએ કે મનરેગા યોજના ખરેખર જે મજૂર વર્ગ છે એમના માટેની સારામાં સારી યોજના છે. પરંતુ આજે પરિસ્થિતિ શું છે? ચૈતર વસાવે હમણાં જે જાહેરાત કરી હતી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમણે એવું કહ્યું કે 2,500 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે, મનરેગા કૌભાંડ. તો આ એક સારી યોજના હતી, એને કૌભાંડમાં ફેરવી નાખવામાં આવી. એમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મિલીભગત પણ બહાર આવી હતી. તો આવી તો ઘણી બધી યોજનાઓ છે જીગરભાઈ કે આપણે જે વર્ણવીએ એટલું ઓછું છે, અને એટલા માટે આપણે બીજી રાત્રિ અદાલતો જાહેરાત કરી હતી આપણા વડાપ્રધાન, એનો અમલ પણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ, અને એનો અમલ પણ કર્યો હતો કે રાતના સમયે અદાલતો ચાલે કે જેથી કરીને કેસોનો ભરાવો ન થાય. ત્યારે એમણે ફિગર આપ્યું હતું કે 40 લાખ જેટલા કેસ જે પેન્ડિંગ છે એ આ અદાલતો દ્વારા એને દૂર કરવામાં આવશે. પરંતુ એ જે રાત્રિ અદાલતો તો ક્યાંય અત્યારે ચાલતી નથી. તો યોજનાની જાહેરાત કરી, એનો અમલ કર્યો, મોટી પ્રસિદ્ધિ મેળવી, મત મેળવી લીધા, યોજના બંધ. તો આવા તો આપણે કેટલા બધા ઉદાહરણો આપી શકીએ એમ છે. અને એટલા માટે યોજનાઓની જાહેરાત કરે છે. શહેરી મતદારોને રીઝવવા માટે એમણે એવું કહ્યું હતું કે દરેક સિટીમાં અમે એક સિટી મ્યુઝિયમ બનાવીશું. તો અત્યારે એમણે જાહેરાત કર્યા પછી પાટણમાં એકમાત્ર સિટી મ્યુઝિયમ બન્યું છે. બાકી એક પણ જિલ્લામાં સિટી મ્યુઝિયમ બન્યું નથી. દરેક જિલ્લામાં 33 સિટી મ્યુઝિયમ બનાવવા જોઈતા હતા, પરંતુ બની શક્યા નથી. પાટણમાં એ પણ રાણકી વાવ અને એના જે સાંસ્કૃતિક વારસો જે છે એના અવશેષો જાળવવા માટે એક યોજના ત્યાં બનાવેલું, એની પણ ખરાબ હાલત છે. બનાવ્યા પછી 7 વર્ષમાં તો એને રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. તો આવા તો અનેક યોજનાઓ છે જીગરભાઈ કે જે આપણે ગણતા થાકી જઈએ એવી બધી છે. જી, સવાલ એ થાય છે સર કે યોજનાઓ અનેક છે, સરકાર જાહેરાત કરી લે છે,
પછી તેનો અમલ કરવામાં ક્યાં તકલીફ પડતી હોય છે કે તંત્ર અથવા અધિકારીઓ જવાબદાર હોય છે તેવું પણ સામે આવતું હોય છે. ઘણી વખત અધિકારીઓ ઉપર છોડી દેતા હોય છે કે આ અધિકારી જવાબદાર ને અમે પગલા લઈશું, અમે કઠોરમાં કઠોર પગલા લઈશું. ઉદાહરણ તરીકે હમણાં જે બ્રિજ પડ્યો, ગંભીરા બ્રિજ, તો એના જવાબદાર માણસો કોણ છે તે તો તપાસનો વિષય છે, પરંતુ દરેક વખતે દુર્ઘટના થતી જાય છે ત્યારે કડકમાં કડક પગલા લઈશું, પરંતુ આ કડકમાં કડક પગલા કઈ બાજુ ફરતા હોય છે કે ખ્યાલ જ નથી આવતો. નથી આવતા. એટલે નીતિ ઘડનારાઓ જે છે એ મોટાભાગે રાજકીય નેતાઓ હોય છે, તો એ નીતિ બનાવી દે છે, પરંતુ એનો અમલ તો અધિકારીઓએ, તંત્રએ કરવાનો હોય છે. પણ તંત્ર એનો અમલ કરે છે કે નથી કરતા, આ નીતિ ઘડનારાઓ છે એનું ખરેખર તો એનું સુપરવિઝન કરવાની જવાબદારી એની છે. એનો અમલ થાય છે કે નથી થતો, ક્યાં કેટલી યોજના પહોંચી છે, કેમ વારંવાર તમે અનેક યોજનાઓ એવી છે કે જે તમને રાજકીય રીતે ફાયદો કરી આપતી હોય તો વારંવાર એ ઘટના સ્થળે મુલાકાત લો છો અને એનું રેગ્યુલર ફોલોઅપ પણ કરો છો. તો એ જે નીતિ ઘડનારાઓ જે છે એને એનું ફોલોઅપ લેવું જોઈએ, એ લેતા નથી. એટલા માટે આવી પરિસ્થિતિ આજે આવીને ઊભી રહે છે કે યોજના ત્યાં બનાવી દે છે, જાહેરાત કરી દે છે, 1 વર્ષનું બજેટ પણ ફાળવે છે, પરંતુ એ પછી શું થયું કોઈ જ જાણતું નથી. તો આ ખરેખર તો સરકારની, એટલે કે જે ચૂંટાયેલી પાંખ હોય છે, કોઈ પણ પક્ષની હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે આમ આદમી પાર્ટીની, કોઈ પણની હોય, તો એની જવાબદારી બને છે કે એમણે એનો અમલ કરવો જોઈએ. અને એ અમલ જે થાય તો સારી વાત છે. પરંતુ આપણે જાણીએ છીએ અત્યારે વોટ ચોરીનું જે મોટું કેમ્પેન આખા દેશમાં ચાલી રહ્યું છે, ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલના મત વિસ્તાર નવસારીમાં પણ એક વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસે શોધી કાઢ્યું છે કે ત્યાં 30,000 જેટલા, એક જ વિધાનસભા વિસ્તારમાં 30,000 જેટલા બોગસ મતદારોથી આ CR પાટીલ ચૂંટાયા છે. એનો એક પણ જવાબ નથી આપ્યો. તો આ જે નીતિ ઘડનારાઓ છે એનો ગેરફાયદો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ, જીગરભાઈ તમે પણ જાણો છો સારી રીતે, કે જ્યારે અમદાવાદમાં 2015માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે આખા દેશમાં સૌથી પહેલી વોટ ચોરી જો થઈ હોય તો એ અમદાવાદમાં થઈ હતી. ત્યારે આનંદબેન પટેલની સરકાર હતા, મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ હતા, અને એ અમદાવાદમાંથી ઘાટલોડિયામાંથી ચૂંટાઈને જતા હતા. તો એમણે 19 વોર્ડ એવા પસંદ કર્યા. ચૂંટણી તંત્ર જ હોય છે, એમાં આપણે સીધી રીતે તો એ જ કહી શકીએ, પરંતુ રાજકીય નેતાઓના વગર આ ચૂંટણી તો કરીને 19 વોર્ડ એવા પસંદ કર્યા કે જ્યાં ભાજપને હારની પૂરી શક્યતાઓ હતી. 19 વોર્ડમાં 4 બેઠકોને બાદ કરતા બાકી તમામ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, અને 1,25,000 જેટલા બોગસ મતો એમાંથી, બોગસ મતોની પણ જે મતોની જે ચોરી છે, એટલે કે વોટિંગ લિસ્ટમાંથી દૂર કરી દેવાયા 1,25,000 વોટ. તો આખા દેશની સૌથી પહેલી જે આ વોટ ચોર હતા, તો એ વોટ ચોર એ વખતના આપણા ચૂંટણી તંત્ર હતું, આપણા એ સમયના નીતિ ઘડનારાઓ હતા, આનંદીબેન પટેલની સરકાર હતી, એના મત વિસ્તાર હતો અમદાવાદ. તો આ પહેલી વોટ ચોરી તો ગુજરાતમાં થઈ હતી, અમદાવાદમાં થઈ હતી, આખા દેશમાં. અને આખા દેશમાં આજે મુદ્દો બની રહ્યો છે. તો તમે સરકાર બનાવવા માટે, સ્થાનિક સરકારો બનાવવા માટે આ રીતે વોટ ચોરીનો ઉપયોગ કરીને ચૂંટાવશો. ચૂંટાયા પછી લોકોને પ્રલોભનો આપો છો, યોજનાઓ બનાવો છો, જાત જાતની યોજનાઓ બનાવો છો, જાહેરાત કરો છો, પરંતુ અમલ કરવાની વાત આવે છે ત્યારે લોકોના પૈસાનું પાણી થઈ જતું હોય છે. લોકો જે વેરો ચૂકવે છે, ટેક્સ ચૂકવે છે, એ ટેક્સમાં એને પૂરતું વળતર મળતું નથી. તો આ આપણે અત્યંત ગંભીર બાબત છે. આપણે વારંવાર આપણે સરકારે જાહેરાત કરી છે કે ભાઈ અમે સારામાં સારા વિશ્વ કક્ષાના રોડ ગુજરાતમાં બનાવ્યા છે, પરંતુ દર ચોમાસે તો રોડ તૂટી કેમ જાય છે? શા માટે તૂટી જાય છે? આ તમારા જે અનેક પ્રકારના જે સ્ટેટ હાઈવેથી, નેશનલ હાઈવેથી લઈને જે જિલ્લા મથકના જે હાઈવે છે, એ હાઈવેની તો દુર્દશા હોય જ છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર નાના શહેરો, 250 જેટલા શહેરથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન છે, 17 મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એના રોડ કેમ તૂટી જાય છે? શા માટે તૂટી જાય છે? પુલ કેમ તૂટી જાય છે? અમદાવાદમાં જે પુલ બનાવવાના અનેક યોજનાઓ થાય છે, ઘણા બધા પુલ બનાવ્યા છે, એના કારણે ટ્રાફિક સમસ્યા ઘણી બધી ઓછી પણ થઈ છે. તો બીજી બાજુ જે આપણે કાંસ વિસ્તારો છે, ખાસ કરીને કારીકટ કેનાલ અને એની બ્રાન્ચ જે છે, એ બ્રાન્ચો ઉપર 150 જેટલા પુલ છે. એ પુલ છેલ્લા 30 વર્ષથી મેન્ટેન નથી થયા, ગમે ત્યારે તૂટી પડે એમ છે. એના પરથી હેવી વ્હીકલ જઈ રહ્યા છે, પરંતુ એને મેન્ટેન કરવા માટે સરકાર ધ્યાન આપતી નથી. સારા પુલ બનાવવાની જાહેરાતો કરે છે, પણ જે બનેલા પુલ છે, જે બનેલી પ્રોપર્ટી છે, રાજ્યની પ્રોપર્ટી છે, ગુજરાતના નાગરિકોની પ્રોપર્ટી છે, એને જાળવણી માટે
કંઈ કરતા નથી, તો આ વરવી વાસ્તવિકતા છે. યોજનાઓ બને છે, બનાવી દે છે, પરંતુ એની પાછળ શું ચાલી રહ્યું છે એ મોટાભાગે લોકો જાણતા નથી. લોકો સમક્ષ વિગતો પહોંચતી પણ નથી. તમારા જેવા ઘણા બધા જે ટીવી ચેનલો છે, યુટ્યુબ ચેનલનું, કે એમાં આવી બધી વિગતો આવે છે. બાકી તો કોણ આપે છે? અત્યારે સવાલ એ મોટો આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ ચિંતા આપણે વ્યક્ત કરીએ છીએ. તમે બહુ સારો મુદ્દો લીધો છે. જી, એક મારે સંક્ષિપ્તમાં સમજવું છે. આપણે પ્રોગ્રામ જે છે, કાર્યક્રમ આપણો પૂર્ણ કરવાની આરે છીએ, પરંતુ જ્યારે એક પત્રકાર તરીકે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે સરકાર તરફથી કોઈ પત્રકાર માટેની યોજના છે ખરી? અને છે તો અમલમાં છે ખરી? અરે, બહુ સરસ પ્રશ્ન છે. આના માટેનું તમને એક જ ઉદાહરણ આપું કે આ જે સરકારે જે યોજના બનાવી હતી, તમે પત્રકારો માટે શું માનો કે પત્રકારોના વ્યક્તિગત ફાયદાઓ છોડો, પરંતુ પત્રકારોને હંમેશના માટે ઇન્ફોર્મેશન જોઈતી હોય છે. પત્રકારોને હંમેશના માટે સમાચારો લોકો સુધી પહોંચાડવા હોય છે, લોકોના ઉપયોગી સમાચારો પહોંચાડવાના હોય છે, સરકાર જે ભૂલ કરતી હોય છે એ પહોંચાડવાનો હોય છે. આવી એક યોજના નરેન્દ્ર મોદીએ 2003માં બનાવી હતી કે ન્યૂઝ બેંક બનાવવી. એ ન્યૂઝ બેંકમાં પત્રકારોને જ્યારે એના ડેટા જોઈએ ત્યારે ડેટા એમાંથી મેળવી શકે. સરકારના ફાયદા માટેની આ યોજના હતી. ન્યૂઝ બેંક એટલે મોટાભાગનું તો એવું જ કે જે સરકાર જે સારા કામ કરે છે, સરકારની યોજનાઓ છે, સરકાર જે નાણાં ફાળવે છે એની યોજનાઓ કઈ કઈ છે એ એમાં મૂકવાની હતી. પરંતુ એ ન્યૂઝ બેંક પણ બનાવી શકી નથી. એટલે આ તમારો સારો પ્રશ્ન છે કે પત્રકારો માટે વ્યક્તિગત છોડો, વ્યક્તિગત જે કંઈ થતું હોય એ કરતી હોય છે સરકારો. આપણે ખરેખર તો સરકારે પત્રકારોનું સંગઠન બને, પત્રકારો કોઈ જગ્યાએ એક પ્રેસ ક્લબ જેવું હોવું જોઈએ. એ પણ જે આપણે નથી આપી શકી, સરકાર જમીન આપે તો બની શકે. બાકી તો પત્રકારો આપણે જાણીએ છીએ ટૂંકા પગારથી જીવનારી પ્રજા છે. તો આવી ઘણી બધી યોજનાઓ છે. તો એના માટેની આ છે આ ગંભીર બાબત છે. હા, બીજી એક સૌથી ગંભીર બાબત જીગરભાઈ એક કહેવાની છે કે આ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના બનાવી હતી, ફસલ વીમા યોજના. તો એ ગુજરાતમાં બંધ કરી દીધી છે. આખા દેશમાં ચાલી રહી છે, ગુજરાતમાં બંધ કરી દીધી છે. ખેડૂતોને આજે વીમો મળતો નથી. ગુજરાતમાં 58 લાખ ખેડૂત પરિવારો છે, 58 લાખ ખેડૂત પરિવારો, અને એ 1 કરોડ હેક્ટર જમીન ઉપર એ સૌથી વધારે રોજગારી ગુજરાતમાં આપી રહ્યા છે. સૌથી વધારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી કરતા પણ. તો એને જ્યારે કુદરત કોપાયમાન થતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એમને વળતર મળવું જોઈએ, તો જ એ જીવી શકે, ન જીવી શકે. પરંતુ એ કૃષિ વીમા યોજના આજે બંધ કરી દીધી છે. નાના ખેડૂતો એટલા બધા વધી ગયા છે કે ખેતી વેચીને શહેરોમાં જઈ રહ્યા છે. આજે શહેરોની વસ્તી 51% થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે માત્ર 36% વસ્તી શહેરોમાં હતી. આજે 51% થઈ ગઈ છે. ગામડાઓ ભાંગી રહ્યા છે, શહેર તરફ લોકો જઈ રહ્યા છે. જી, દર્શક મિત્રો, અનેક સવાલો છે અને અનેક સવાલોના જવાબ પણ ક્યારેક મળતા હોય છે ને ક્યારેક નથી મળતા હોતા. આ સમુદ્ર મંથન જેવી વાત છે કે ક્યારેક અમૃત બહાર નીકળે છે ને ક્યારેક તેમાંથી વિષ પણ બહાર નીકળે છે. આ જ પ્રકારના સવાલો સાથે ફરીથી મુંબઈ સમાચારના આ ડિજિટલ પ્લેટફોર્મ પર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. દિલીપભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર જીગરભાઈ.